કચ્છના યુવાન નિષાદ ધનયકુમાર પેરિસમાં ચાલી રહેલા ઓલિમ્પિકના ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે તેમજ નો ડ્રગ્સ અને નો મેડિસિનના મેસેજ સાથે ભુજથી દોડવાનું શરૂ કર્યું છે અને પૂરા કચ્છમાં 850 કિલોમીટર જેટલું દોડશે અને દરરોજ 65 થી 70 કિલોમીટર દોડી 14 ઓગસ્ટ સુધીમાં સમગ્ર કચ્છને તે આવરી લેશે। કચ્છના યુવાન નિષાદ ધનયકુમાર મૂળ ઉત્તર પ્રદેશના અને હાલમાં કચ્છના અંજારના રહેવાસી 37 વર્ષીય નિષાદ ધનયકુમાર 24 વર્ષથી રનિંગ કરે છે અને તે અલ્ટ્રા મેરેથોનમાં પણ ભાગ લેતો હોય છે। તે હાલમાં કચ્છના ખેલાડીઓને એથ્લેટિક ટ્રેનિંગ પણ આપી રહ્યો છે તેમજ કચ્છના યુવાનોને રમતગમત ક્ષેત્રે આગળ વધવા પ્રોત્સાહન પણ પૂરું પાડી રહ્યો છે। ભુજની કલેક્ટર કચેરીથી સમગ્ર કચ્છના વિવિધ વિસ્તારોને આવરી લઈને એક દોડ જેને ગ્રેટ રન ઓફ કચ્છ નામ આપ્યું છે તે શરૂ કરી છે। તે ગઈકાલથી 14 દિવસ સુધી કચ્છના વિવિધ વિસ્તારોને આવરી લઈને દોડ લગાડશે અને અંદાજિત 850 કિલોમીટર જેટલું દોડીને ગાંધીધામ ખાતે 15મી ઓગસ્ટના કાર્યક્રમમાં પહોંચશે। આ ખેલાડી દરરોજનું 65 થી 70 કિલોમીટર જેટલું દોડશે અને દરરોજ 1 કલાક જેટલી એક્સરસાઇઝ કરશે। હાલમાં પેરિસમાં ચાલી રહેલા વર્ષ 2024ના ઓલિમ્પિકમાં ભારતના ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે તેમજ નો ડ્રગ્સ અને નો મેડિસિનના મેસેજ સાથે તે આ દોડ લગાવી રહ્યો છે। સમગ્ર કચ્છમાં દોડ અંગે માહિતી આપતા ધનયકુમાર નિષાદે જણાવ્યું હતું કે તે ભુજથી ગાંધીધામ જશે, ગાંધીધામથી સામખિયાળી, સામખિયાળીથી રાપર, રાપરથી બાલાસર, બાલાસરથી ધોળાવીરા, ધોળાવીરાથી ખાવડા, ખાવડાથી હાજીપીર, હાજીપીરથી લખપત, લખપતથી નારાયણ સરોવર, નારાયણ સરોવરથી નલિયા, નલિયાથી માંડવી, માંડવીથી મુન્દ્રા અને मुंद्रा गांधीधाम कुल 850 किलोमीटर जेटलू दौड़ है। मैं एक अल्ट्रा रन रहा हूँ। अल्ट्रा मतलब 50 किलोमीटर से ऊपर, 50 किलोमीटर, 100 किलोमीटर, 160 किलोमीटर, 24 घंटे, 48 घंटे, 10 दिन लगातार। मैंने अभी दिल्ली से बॉम्बे 2016 में किया था, 2016 में दिल्ली से बॉम्बे। अभी 2023 5 नवंबर को वर्ल्ड चैंपियनशिप 50 किलोमीटर पार्टिसिपेट किया था और अभी कच्छ में पूरे मैप टू मैप रनिंग करना है 830 किलोमीटर तक, लगभग 8 डेली का 70 किलोमीटर से। ઉલ્લેખનીય છે કે આ અગાઉ વર્ષ 2016માં ધનયકુમાર નિષાદે દિલ્હીથી મુંબઈ કુલ 1500 કિલોમીટરની દોડ 18 દિવસમાં પૂર્ણ કરી હતી, જેમાં કુલ 40 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો। તો 5 નવેમ્બર 2023ના હૈદરાબાદ ખાતે યોજાયેલ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 50 કિલોમીટરની દોડમાં તેણે કુલ 75 ખેલાડીઓ સાથે ભાગ લીધો હતો।